આદરણીય ગુરુજનો તથા શાળાના વહાલા વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આજના આ પાવન પર્વ રક્ષાબંધનના દિવસે ભાઈ અને બહેનના અતૂટ બંધન વિશે કહેવા માંગુ છું, તો આપ સૌ શાંતિથી સાંભળો એવી પ્રાર્થના. સૂતરના તાતણે કે ભલે બંધાય રેશમના તાતણે, ચાંદીના તારે બંધાય કે પછી સોનાના તારે, ભાઈ બહેનનો સ્નેહ છે હંમેશા અમર તાતણે. રક્ષાબંધન એ ભાઈ બહેનના પ્રેમનો તહેવાર છે. રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આવે છે. આ દિવસે ભાઈ બહેન વહેલી સવારે ઉઠી નાહી ધોઈ સ્વચ્છ અને સુંદર કપડાં પહેરે છે. બહેન પોતાના ભાઈના કપાળમાં કંકુનો ચાંદલો કરે છે અને ચોખા ચોંટાડે છે. ત્યાર પછી સુંદર ભાઈના હાથે સુંદર રાખડી બાંધે છે. બહેન ભાઈને આશીષ આપે છે અને ભાઈ બહેનને ભેટ આપે છે. રક્ષાબંધનને વીરપસલી પણ કહે છે. હોય ભલે એ આભમાં કે ધરતી પર, હોય ભલે એ આભમાં કે ધરતી પર, એ વસે છે કાયમ હૃદયની મધ્યમાં, એ વસે છે કાયમ હૃદયની મધ્યમાં. પ્રાચીન કાળમાં દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું હતું. યુદ્ધમાં દેવોનો વિજય થાય એટલા માટે ઇન્દ્રાણીએ પોતાના પતિ ઇન્દ્રને રાખડી બાંધી હતી. મેવાડની રાણી કર્માવતીએ હુમાયુને રાખડી મોકલી અને ધર્મનો ભાઈ માન્યો. આથી હુમાયુએ તેના રક્ષણ માટે પોતાનું લશ્કર મોકલ્યું હતું. કુંતા માતાએ કોઠા યુદ્ધમાં અભિમન્યુનો વિજય થાય એવી ભાવનાથી તેને રાખડી બાંધી હતી. બ્રાહ્મણો પોતાના યજમાનોને રાખડી બાંધે છે અને આશીર્વાદ આપે છે. યજમાનો તેમને દક્ષિણા આપે છે. આમ રક્ષાબંધન એ સામાજિક તહેવાર છે. એ ભલે ખવડાવે ગોળ કે મેવા ધારી, એ ભલે ખવડાવે ગોળ કે મેવા ધારી, મીઠાશ છે ભાઈ બહેનની એથી પણ પ્યારી. રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો જનોઈ બદલે છે. કેટલીક બહેનો જેલના કેદીઓને રાખડી બાંધવા જાય છે. સાગર ખેડૂ અને માછીમારો લોકો નાળિયેર વધેરી દરિયાની પૂજા કરે છે. આથી રક્ષાબંધનને નાળિયેરી પૂનમ પણ કહે છે. આમ રક્ષાબંધન એ સૌને આનંદ આપતો ધાર્મિક તહેવાર છે. અસ્તુ.